રાજધાની દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે ગાઝિયાબાદ પોલીસને પીસીઆર કોલ કરવામાં આવ્યો હતો। કહેવામાં આવી રહ્યું છે કે આરોપીનો ફોન રાત્રે 11 વાગ્યે આવ્યો હતો। ત્યારબાદ ગાઝિયાબાદ પોલીસે દિલ્હી પોલીસને આ અંગે જાણ કરી હતી। હાલમાં આરોપીનો ફોન બંધ છે, જ્યારે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે। મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે એક વ્યક્તિએ ગાઝિયાબાદ પોલીસના પીસીઆર પર ફોન કર્યો હતો। ફોન કરનારે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને મારી નાખવાની ધમકી આપી હતી। આ પછી ગાઝિયાબાદ પોલીસે મોડી રાત્રે ઉત્તર પશ્ચિમ જિલ્લા પોલીસને આ અંગે જાણ કરી। આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। પોલીસે ફરીથી ફોન કરનારને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો તે નંબર હાલમાં બંધ છે। હવે આ કેસમાં કાર્યવાહી કરતા ગાઝિયાબાદ અને દિલ્હી પોલીસ હાલમાં આરોપીઓની શોધ કરી રહી છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।